અરે આપણે નેમિનાથ ભગવાનને કદાચ માનીએ ને તો આ એક દ્રશ્ય આજે જોવા મળ્યું છે. એક વાર જો તમે જણા હાથથી બતાવી આજે દ્રશ્ય મારે માત્ર એક જ વસ્તુ કહેવી છે. હમણાં જયસુખ ગુરુએ મને કીધું કે આ દીકરી આપણા ઉમરા સંઘની અંદર ભણતી હતી અને સાધુ વેશને પ્રાપ્ત કરવા જઈ રહી છે. અને એ કેવું છે સાધુ કોને કહેવાય? પોતાના માટે જીવન જીવે ને તેને સ્વાર્થી કહેવાય. પોતાના માટે જીવન જીવે તેને સ્વાર્થી કહેવાય. પરિવાર માટે જીવન જીવે તેને સ્વજન કહેવાય. પરિવાર માટે જીવન જીવે તેને સ્વજન કહેવાય અને સર્વ જીવોના કલ્યાણ માટે જે જીવન જીવે તેને માત્ર ને માત્ર સાધુ કહેવાય. છ કાયના જીવનની અભયદાન આપવાની ભાવનાને જો લઈને દીક્ષા લે છે ને એવા મુમુક્ષુ આજે દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. મુંબઈની અંદર એક પ્રોગ્રામ કરાવ્યો. ત્યાં આગળ માત્ર એક શ્રાવકે 6.5 વર્ષની દીકરી સભામાંથી એક બેને પ્રશ્ન પૂછ્યો, અરે બેન આટલી નાની દીકરીને દીક્ષા કેમ આપો છો તમે? હજી તો એને સંસાર પણ જોયો નથી અને દીક્ષા કઈ રીતે અપાય? અરે એ દીકરીએ આખા સભાને સાયલેન્ટ કરી દીધી. એ બેનને જવાબ આપ્યો કે મારા પગ મારા નાના છે, શરણ મારું મોટું છે. પગ મારા નાના છે, શરણ મારું મોટું છે. મુખ મારું નાનું છે પણ સુખ મારું મોટું છે. મુખ મારું નાનું છે પણ સુખ મારું મોટું છે. અક્ષ મારા નાના છે પણ લક્ષ્ય મારું મોટું છે. લક્ષ્ય મારું મોટું છે. હાથ મારા નાના છે પણ નાથ મારા મોટા છે. નાથ મારા મોટા છે. આ ભાવનાને લઈને આજે દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. માત્ર દીક્ષા લીધા પછી એક જ કલ્પના હોય છે, પાણી પડતું, શીતળતા પડતું, રીમ પડતું, રીમકાર પડતું, જપ પડતું, જપનાર પડતું, તીર પડતું, તીરપતિ પડતું, શાસન પડતું, શાસનપતિ પડતું. હવે આપણા જીવન માટે દીક્ષાર્થી માટે એક જ સંકલ્પ છે, સંયમ પડતું, સંયમ જીવન પડતું, સંયમ પડતું, સંયમ જીવન પડતું. આજે આ ઉમરા સંઘની દીકરી આજે દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહી છે. આજે સૌભાગ્ય આજે અમને માણવા માટે મળ્યું.